ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને બદરુભાઈ દાદલના જય માતાજી. મિત્રો આજે 20 ઓગસ્ટ હવામાનની વાત કરીએ તો મિત્રો હવે શું એની વાત કરીએ મિત્રો, મોટા વરસાદનું એડ્રેસ નથી, એટલે એવું નથી માની લેવાનું કે ચોમાસું વિદાય નહીં થાય. એની આપણે થોડીક ચોખવટપૂર્વક વાત કરીશું. અત્યારે હળવા અને મધ્યમ ઝાપટા પડી શકે અને ગુજરાત રિજનમાં ક્યાંક મધ્યમ ઝાપટા પડી શકે એવી સંભાવના 2-3 દિવસ રહેલી છે. ત્યાર પછી એકાદ દિવસ ઘટે ને પાછી ફરી રહેશે. 400 SPMમાં અસ્થિરતા છે અને અત્યારે પૂર્વ મધ્યપ્રદેશ ઉપર એક લો પ્રેશર બની ગયું છે, જેને IMD ડિપ્રેશન કહેતું હતું. વેલમાર્ક લો પ્રેશરને હવે લો પ્રેશર કહેશે, પણ ગ્લોબલ મોડલે ડિપ્રેશન માન્યું નથી. આની પહેલાં ડિપ્રેશન બન્યું તેને પણ ગ્લોબલ મોડલે માન્યું નહોતું ને IMDએ માન્યું હતું. હવે મિત્રો 24-25 એક ડિપ્રેશન બને છે. હવે એનો કોઈ રૂટ ફાઇનલ કોઈ મોડલોથી પણ થઈ શકતો નથી. હવે એનું આપણે થોડાક નજીક જઈશું ત્યારે ખ્યાલ આવશે. મોટા ભાગે મિત્રો ઉત્તર તરફ લઈ જાય છે મોડલો, પણ ફરી પાછા 2 દિવસ ઉત્તર તરફ લઈ જાય, ઉત્તર ભારત તરફ, ને ફરી એકવાર નીચે લાવે છે ગુજરાત સાઈડ. એટલે એમાં શંકા જેવું છે. હવે આપણે ફાઇનલ ન કહી શકીએ કે આ બાજુ આવશે કે આ બાજુ. બીજું મિત્રો, હવે પશ્ચિમ સૌરાષ્ટ્ર બાજુ અને એવી બધી હવા સીગી ગઈ છે કે ચોમાસું વિદાય થશે, નહીં આવે વરસાદ ને પૂરું થઈ ગયું. પણ મિત્રો હું લાંબા ગાળાની આગાહી કરતો નથી, પણ હમણાં એક ધ્રાફાથી જાડેજાભાઈની કોમેન્ટ હતી કે નવા પાણી નથી. એક હમણાં મેટોડા રાજકોટથી કનેરિયાભાઈની હતી કે 3 ઇંચ મૂળ વરસાદ છે. એટલે મારે અત્યારે ખાસ વિડીયો બનાવવો પડ્યો. હવે મિત્રો હું લાંબા ગાળાની આગાહી કરતો નથી, કરું એટલે એ હવામાં તીર માર્યા જેવી વાત હોય છે. કોઈ ચોક્કસ તારીખ મોટા વરસાદની મારી પાસે નથી, પણ એટલું મને મારા અનુભવ ઉપરથી લાગે છે કે બધા મોડલોનો જે લાંબા ગાળાનો ટ્રેન્ડ છે એમાં પશ્ચિમ સૌરાષ્ટ્રની દરિયાઈ પટ્ટીમાં ચારો રાઉન્ડ બતાવે છે. હવે એની ફાઇનલ તારીખો તે 44 દિવસમાં બતાવતા ન હોય, પણ એમાં એક સારો રાઉન્ડ બતાવે છે. હવે તમને બીજું કહી દઉં કે તમારી પાસે પિયતની સુવિધા હોય તો પિયત તો ચાલુ જ રાખજો. જેની પાસે નથી એની વાત જ નથી, પણ જેની પાસે થોડી ઘણી પણ પિયતની સુવિધા હોય તેને અત્યારે તો ચાલુ જ કરી દેવાનું છે. હવે મિત્રો લાંબા ગાળાનો ટ્રેન્ડ જે બતાવે છે તે એકનો એક દિવસ તો આવવાનો જ છે, પણ એની કોઈ ફાઇનલ તારીખ નથી. હવે બીજું મિત્રો, આપણે દેશીમાં જે આપણે નક્ષત્ર ઉપર વાત કરીએ તો જો મઘા નક્ષત્ર રહ્યું તેમાં વરસાદ ઓછો હોય, કાયમ આપણા બુઝુર્ગો કહેતા, આપણી માન્યતા પણ એવી છે. પછી મિત્રો આપણે સાતમ આઠમથી બળેવથી સાતમ આઠમ વરસાદ હોય એવું દેશી માન્યતા, પણ અધિક માસ હોય ત્યારે આગળ પાછળ થતી હોય. સાતમ આઠમ, બળેવ, પછી આપણે ઋષિ પંચમી પણ આપણે વરસાદના ઘર કહેવાય. હવે પછી મિત્રો મારું એવું માનવું છે કે એક રાઉન્ડ તો સારામાં સારો પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ આવશે, અને એ એક રાઉન્ડમાં એવું પણ બની શકે કે બીજા બાકીના સૌરાષ્ટ્ર કરતાં ત્યાં વધારે વરસાદ. મોડલોનો સતત ટ્રેન્ડ લાંબા ગાળામાં એ પશ્ચિમ સૌરાષ્ટ્રની દરિયાઈ પટ્ટીમાંથી વધારે સંચિત વરસાદ બતાવી રહ્યા છે લાંબા ગાળાના. હું લાંબા ગાળાને માનતો નથી, પણ મારે આજે કહેવું પડ્યું, ચોખવટ કરવી પડે કે હવે તમે એન્ટી સાયક્લોન બની ગયું, 700 SPM ભેજ નથી, સૂકા પવનો આવી ગયા. અને બીજું મિત્રો કે 7 દિવસ એટલે કે 27 ઓગસ્ટ આજુબાજુ જે આપણે બ્લુ કલર જોયો હતો, જે અરબી સમુદ્ર આપણે સૌરાષ્ટ્ર કચ્છ નજીક જે સામાન્ય કરતાં તાપમાન નીચું હતું 1.5 થી 2 ડિગ્રી, તે નોર્મલ થઈ જાય છે. એટલે એટલું ગરમ થઈ ગયું, એ ફાયદાજનક છે. હવે મિત્રો બીજું, ત્યાર પછી એ પોઝિટિવ થાય, વધારે વધે એટલે લોકલ લેવલના વરસાદ પણ આવી શકે. પછી જ્યારે સાનુકૂળ સ્થિતિ થાય ત્યારે એક ટ્રાફમાંથી પણ મોટો વરસાદ આવી શકે. હવે મિત્રો આપણે બીજું એવું માની લઈએ કે હાલો મોડું વરસ હોય એટલે વહેલા વિદાય લઈ લે, એવી આપણી માન્યતા હોય છે. પણ બીજું મિત્રો કે જ્યારે IMDએ ચોમાસું વિદાય જાહેર કરી દીધી હોય ત્યાર પછી પણ ચારા વરસાદ થયેલા ભૂતકાળમાં દાખલા છે.
બીજું કે મઘા હવે પૂરી થાય જ્યારે ત્યાર પછી પૂર્બા અને ઓતરા. એમાં તમે જોજો મોટા ભાગે પૂર્વમાં ઘણી વખત હોય છે, પણ ઓતરામાં મોટા ભાગે વરસાદ હોય છે. એટલે એ દેશી વિજ્ઞાન વાહન બહારની નથી વાત કરતો, પણ જે એનો ટાઈમ ચોમાસાનો હોય છે એમાં તારીખો મુજબ અને નક્ષત્રો મુજબ બેનું સેટલમેન્ટ જ છે. એટલે એમાં કાંઈ એવું નથી કે આપણે આ દેશી અનુમાન કીધું કે આમ કીધું. અત્યારે મિત્રો દેશી મોડલોના જે કાંઈ દેશી અંદાજો હોય, પક્ષી બોલવા, કંસ, કાતરા, ચાંદા પડતું જળ, એ બધુંય થાય છે, પણ ધીમો વરસાદને ઝાપટા પડીને આ બધું ઓનું વલાણ ગાળી જાય છે. પણ એક મારા મત મુજબ એક સારો રાઉન્ડ પશ્ચિમ સૌરાષ્ટ્ર કચ્છ જરૂર મળશે. જ્યારે બધું પોઝિટિવ થશે ત્યારે ચારે બાજુ ફરી દેકારો થશે કે આવ્યો ને આમ થઈ ગયું ને તેમ થઈ ગયું. એટલે મિત્રો ધરપત રાખજો ને પીએચ ચાલુ રાખજો ને તમારા આયોજન જે કાંઈ નથી એ પ્રમાણે ચાલુ જ રાખજો. કોઈ ચોક્કસ તારીખ નથી, પણ આવશે એવું તો લાગે છે. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને શેર કરજો. જય માતા.